Hello friends, welcome back in the next video lecture. Standard 11th ધોરણ 11 ના આજના વિડિયો લેક્ચરનો ટોપિક છે યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર એ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ફિનિશ કર્યો હતો. આજના વિડિયો લેક્ચરમાં એ યુનિટના ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફ બેઝડ એટલે કે ફકરા આધારિત પ્રશ્ન જવાબ અને શોર્ટ નોટ આજના વિડિયો લેક્ચરમાં આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. અને ક્વેશ્ચન આન્સર ને શોર્ટ નોટના વિડિયો લેક્ચર તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો, જેમાં તમારે પેરેગ્રાફ નથી લખવાનો પણ ક્વેશ્ચન ને આન્સર લખવાના છે અને શોર્ટ નોટ લખવાની છે. પેરેગ્રાફ કંઈક આવો છે. Alibai was a traveler who covered long distance on foot in the Himalayan mountains. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. તો હવે આ પેરેગ્રાફ પરથી આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, what things were sold by Alibai? ક્વેશ્ચન એવો છે વિદ્યાર્થી મિત્રો કે what things were sold by Alibai? અલીબાઈ દ્વારા કઈ વસ્તુ વેચવામાં આવતી હતી? તો અલીબાઈ જે વસ્તુ વેચતા હતા એને આપણે નામ દેવાના છે. તો પહેલું સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, પછી હર્બ્સ, મેડિસિન્સ અને પ્રેશિયસ સ્ટોન્સ, એટલી વસ્તુ જે છે એ અલીબાઈ વેચતા હતા. તો એનો હું આન્સર લખું છું. સૌથી પહેલા ડ્રાઈડ એપ્રિકોટ્સ, ત્યારબાદ હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, એટલી વસ્તુ અલીબાઈ વેચતા હતા. તો લાસ્ટમાં લખીશું વેર સોલ્ડ બાય અલીબાઈ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ જ પેરેગ્રાફમાંથી કે what did Alibai do as a traveler? What did Alibai do as a traveler? એટલે એક મુસાફર તરીકે અલીબાઈ શું કરતા હતા? what did Alibai do as a traveler? બરાબર છે. તો અલીબાઈ એક મુસાફર તરીકે covered long distance on foot in the Himalayan mountains, હિમાલયના પર્વતોમાં એક ઘણું બધું અંતર તે કાપતા હતા એક મુસાફર તરીકે. તો એનો આન્સર આપણે લખીએ. Alibai covered long distances on foot as a traveler in the Himalayan mountains. હિમાલયના પર્વતોમાં તે પગે ચાલીને ઘણું બધું અંતર એક મુસાફર તરીકે કાપતા હતા. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો I was alarmથી શરૂ થાય છે. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. I took up my bamboo staff with his pointed iron end and in my right hand and a big double-edged knife in my left. I crawled carefully to the edge of the mountain and looked down into the tip. તો એ પેરેગ્રાફ જે છે એમાં ક્વેશ્ચન જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, why was Alibai alarmed? કે અલીબાઈ એલાર્મ એટલે કે સાવચેત. અલીબાઈ સાવચેત શા માટે થઈ ગયા હતા? કારણ કે એને અવાજ ઉપરથી ખબર હતી કે આ કોઈ બીજું પ્રાણી નથી બટ બેર, પરંતુ એક રીછ હતું. એટલે એનો આન્સર આપણે લખીએ. અલીબાઈ was
alarmed because he heard the sounds of a bear. કારણ કે એને રીંછનો અવાજ સાંભળ્યો હતો એટલા માટે એ સાવચેત થઈ ગયા હતા. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What did Alibai take as an protection? What did Alibai take as પ્રોટેક્શન? રક્ષણ તરીકે અલીભાઈએ શું લીધું હતું? તો પ્રોટેક્શન તરીકે એને શું લીધું હતું? તો એક સૌથી પહેલા જોઈએ તો બામ્બુ સ્ટાફ અને બીજું with its pointed iron hand in my right and a big double edged knife in my left. એટલી વસ્તુ અલીભાઈ લીધી હતી. તો એનો આપણે આન્સર લખીએ કે અલીભાઈ અલીભાઈ took up a bamboo staff, એક વાંસની લાકડી અને and a big double edge knife as protection. તો આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. What were the cubs doing? Asked Arjun. They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere, and the mother is very ferocious when she is with the cubs. તો આજે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન જોઈએ આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, what was fun for the writer? લેખક માટે આનંદની વાત શું હતી, મજાની વાત શું હતી? તો રાઇટર એટલે અહીંયા અલીભાઈની વાત કરી છે. તો એનો આન્સર લખશો watching the cubs of leopard, the cubs of leopard playing joyfully was fun for the writer. કે દીપડાના બચ્ચા જે રીતે રમતા હતા અને એ જે લેખક જોતા હતા એ લેખક માટે ખૂબ આનંદની વાત હતી. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે what was the writer worried about? What was the writer worried about? લેખક શા માટે ચિંતાતુર હતા, એટલે અલીભાઈ શા માટે ચિંતિત શા માટે હતા? તો એનો આન્સર લખીએ. The writer knew that the writer knew that લેખક જાણતા હતા કે the mother leopard was very ferocious when with the cubs, and he doubted that she must be nearby. કે એને ચિંતા એ હતી કે આ જે દીપડાની માતા છે ખૂબ હિંસક હોય છે જ્યારે તે તેના બચ્ચા સાથે હોય છે, અને એને શંકા હતી કે તે આજુબાજુમાં હોવી જ જોઈએ, એટલા માટે લેખક છે એ ચિંતાતુર હતા. એના પછી હવે આપણે શોર્ટ નોટ જોઈએ. તો ફર્સ્ટ શોર્ટ નોટ છે whose name is અલીભાઈ. અલીભાઈની પહેલી શોર્ટ નોટ છે. ક્વેશ્ચન જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે who was અલીભાઈ? અલીભાઈ કોણ હતા? સેકન્ડ,
હાઉ વોઝ હી લુકિંગ તે કેવા દેખાતા હતા. થર્ડ, વોટ ડીડ હી સેલ તે શું વેચતા હતા. ફોર્થ, હાઉ વોઝ હી વેલકમ્ડ તેનું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું હતું. અને લાસ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ હી ફોન્ડ ઓફ તે કઈ બાબતનો તેને શોખ હતો. તો આ શોર્ટ નોટનો આપણે આન્સર લખીએ. આન્સર કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક મુસાફર હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. એના પછી નેક્સ્ટ તે કેવા એનો અપિયરન્સ કેવો હતો તો હી વોઝ અ ટોલ મેન. હી વોઝ અ ટોલ મેન with broad shoulders and whitish complexion તો સેકન્ડ પોઈન્ટમાં આપણે અપિયરન્સની વાત કરી છે કે હી વોઝ અ ટોલ મેન તે ઊંચા માણસ હતા વિથ બ્રોડ શોલ્ડર્સ પહોળા ખભા સાથે વિટિશ કોમ્પ્લેક્શન ઘઉંવર્ણનો દેખાવ તેમનો હતો. એના પછી જોઈએ હિઝ ચીક્સ વેર રેડ. હિઝ ચીક્સ કે તેના ગાલ છે તે લાલ હતા. હિઝ ચીક્સ વેર રેડ. એના પછી તેનો પોશાકની વાત કરીએ તો હી યુઝડ ટુ વેર લેધર બૂટ્સ. તે લેધર બૂટ્સ એટલે કે ચામડાના બૂટ્સ છે તે પહેરતા હતા. અને તે શું વેચતા હતા એની વાત કરીએ તો હી વોઝ સેલિંગ dried apricots, herbs, medicines and precious stones. એટલી બધી વસ્તુઓ છે અલીભાઈ એ વેચતા હતા. અને એના પછી he had very good relations. He had a very good relations with રામ સિંઘ's family. રામ સિંઘના કુટુંબ સાથે તેમને સારા સંબંધો હતા. રામ સિંઘ's family. એના પછી કે જ્યારે તે અહીંયા આપણો ફોર્થ ક્વેશ્ચન છે હાઉ વોઝ હી વેલકમ એનું સ્વાગત કેવી રીતે થયું તેનો આન્સર આપણે લખીએ તો when he came there જ્યારે તે ત્યાં આવ્યા એટલે કે રામસિંહના ઘરે ગયા તો the members of Ramsingh's family ran out to see જોવા માટે બહાર દોડી આવ્યા કુટુંબના બધા સભ્યો એન્ડ વેલકમ હિમ અને તેમનું એટલે કે અલીભાઈનું સ્વાગત કર્યું. અને પછી રામસિંહ હગ્ડ હિમ રામસિંહ તેમને ભેટ્યા. રામસિંહ હગ્ડ હિમ એન્ડ સેડ અને કહ્યું શું કહ્યું તો કમ ઇન અને અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈ પેટેડ everyone and spoke lovingly to each member of the family. કે અલીભાઈ કુટુંબના દરેક સભ્ય સાથે પ્રેમાળપૂર્વકનું વર્તન તરીકે તે બોલતા હતા. તો વિડીયો પોઝ કરીને તમે આટલું લખી નાખજો. હું ઇરેઝ કરીને બાકીની શોર્ટ નોટ લખું છું. એના પછી આગળ જોઈએ તો હવે લાસ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ હી ફોન્ડ ઓફ તે કઈ બાબતના શોખીન હતા. તો આપણે એની વાત કરીએ કે અલીભાઈ covered
long distance long distances on foot in the Himalayan mountains. In the Himalayan mountains. હિમાલયના પર્વતોમાં તે ઘણું બધું અંતર પગે ચાલીને કાપતા હતા. He loved to observe nature. He loved to observe nature. પ્રકૃતિનું નિરીક્ષણ કરવું અલીભાઈને ખૂબ જ ગમતું હતું અને he was fond of moving in the mountains. પર્વતોમાં ફરવું તેમને ખૂબ જ ગમતું હતું. Moving in the mountains on foot. તો આ આપણી પહેલી શોર્ટ નોટ છે જેનું નામ છે અલીભાઈ. એના પછી સેકન્ડ શોર્ટ નોટ આપણે જોઈએ. શોર્ટ નોટ સેકન્ડ બીજી શોર્ટ નોટ છે ફાઇટ બિટવીન ચિત્તા મધર ચિત્તા એન્ડ બેર. મધર ચિત્તા એટલે બે ઓલા ચિત્તા નથી સોરી લેપર્ડ છે. ફાઇટ બિટવીન મધર લેપર્ડ એન્ડ બેર. માતા લેપર્ડ એટલે કે બે બચ્ચાની માતા અને બેર એટલે કે રીછ આ બંને વચ્ચેની લડાઈની શોર્ટ નોટ છે. પહેલું હાઉ વોઝ ધ બ્લેક બેર. એ કાળું રીછ કેવું હતું. વોટ ડીડ હી ડુ. તેણે શું કર્યું હતું. અને હાઉ ડીડ ધ મધર ચિત્તા નહીં પણ લેપર્ડ. હાઉ ડીડ ધ મધર લેપર્ડ ફાઇટ વિથ હર. માતા દીપડાની માતાએ તેની સાથે કેવી રીતે લડાઈ કરી. ડીડ શી વિન ધ ફાઇટ વિથ હર. શું તેની સાથે લડાઈ તે જીતી ગઈ. અને હાઉ એટલે કેવી રીતે. અને વોટ વોઝ હેપન એટ ધ એન્ડ. અને અંતમાં શું બન્યું હતું એ આપણે શોર્ટ નોટ લખવાની છે. તો જોઈએ આન્સર લખીએ. ધ બ્લેક બેર એ કેવું પહેલા તો ક્વેશ્ચન એ છે હાઉ વોઝ ધ બ્લેક બેર. એ કાળું રીછ છે એ કેવું હતું. તો એનો આપણે આન્સર લખીએ કે ધ બ્લેક બેર વોઝ અ હ્યુજ. ધ બ્લેક બેર વોઝ વેરી હ્યુજ. એ ખૂબ વિશાળ હતું કાળું રીછ. અને એ કદમાં કેવું હતું તો ઇટ વોઝ 3 times the size of the mother leopard. દીપડાની માતા કરતા કદમાં 3 ગણું વધારે એ રીછ હતું. અને પછી what did he do. એ રીછે શું કર્યું તો એનો આપણે આન્સર લખીએ કે it saw 2 cubs alone. તેણે 2 બચ્ચાને એકલા જોયા. and rushed દોડી ગયું towards them. એ રીછ તેમની એ બચ્ચા તરફ દોડી ગયું. અને ત્યારે શું બન્યું તો at that time તે સમયે a mother leopard એ દીપડાની માતાએ mother leopard attacked him તેના પર હુમલો કર્યો. fiercely and fearlessly એટલે કે હિંસક રીતે અને ડર્યા વગર. fiercely and fearlessly. અને પછી એ સમયે જ્યારે હુમલો કર્યો ત્યારે શું બન્યું તો the bear lost his balance. રીછે તેનું સંતુલન છે તે ગુમાવ્યું. અને પછી શું બન્યું તો the violent એટલે હિંસક. the violent wild beast આ હિંસક જંગલી પ્રાણીઓ જે છે landed એ સીધા નીચે પડ્યા. ક્યાં પડ્યા તો in the narrow valley એટલે કે સાંકડી ખીણમાં. narrow valley with a loud thud એક મોટા ધબાકા સાથે તે સાંકડી ખીણમાં નીચે પડ્યા. અને પછી આગળ શું બન્યું તો the mother leopard was ready. એ દીપડાની માતા તૈયાર હતી. ready to fight લડવા માટે. unto death for cubs
unto the death or cubs. કે દીપડાની માતા મૃત્યુ સુધી તેના બચ્ચા માટે લડવા માટે તે તૈયાર હતી. બરાબર છે. એના પછી નેક્સ્ટ હવે આગળ લખું છું. એના પછી બન્યું એવું કે ધ હ્યુજ બેર એ વિશાળ રીછ છે સ્ટૂડ અપ એ ઊભું થયું ઓન હિઝ હાઇન્ડ લેગ્સ એટલે એના પાછળના પગે આ રીછ છે એ ઊભું થયું અને હી સ્ટ્રેચ આઉટ લંબાવું હી સ્ટ્રેચ્ડ આઉટ his big paws with a strong and sharp nails with a strong and sharp nails એના મજબૂત અને તીવ્ર નખ વડે તે એના પંજા તેણે લંબાવ્યા અને he showed his teeth તેણે તેના દાંત બતાવ્યા he showed his teeth and growl તે ઘુરકવા લાગ્યું એના દાંત એણે બતાવ્યા અને પછી આગળ એવું થયું કે then the mother leopard leaped એને કૂદકો માર્યો એ દીપડાની માતાએ onto him એ રીછ ઉપર and knocked him down and નીચે એને પાડી દીધું knocked him down એના પછી આગળ જોઈએ તો ધ બલ્કી એટલે ધીમું થાય કદાવર વિશાળ હાથી જેવું ધ બલ્કી એન્ડ સ્લો બેર વિશાળ અને ધીમું રીછ જે છે ફેલ એ નિષ્ફળ ગયું ટુ ઇન્જર હિઝ એનિમી એટલે કે મધર લેપર્ડ તેના દુશ્મનને ઈજા પહોંચાડવા માટે તે નિષ્ફળ ગયું અને he was bleeding so he ran away to save his life કે તેને ખૂબ લોહી નીકળતું હતું એટલા માટે તે તેનું જીવન બચાવવા માટે ભાગી ગયું અને ફાઇનલી અંતે ધ મધર લેપર્ડ કેમ બેક એ દીપડાની માતા પાછી આવી કેમ બેક ટુ હર કબ્સ તેના બચ્ચા પાસે પાછી આવી વિક્ટરિયસલી એટલે કે જીતીને પાછી આવી પોતે ઉત્સાહ સાથે વિજયી થઈને તે તેના બચ્ચા પાસે પાછી આવી તો આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 એમાં રીડ 2 વાઇલ્ડ સેવિયર વન્યજીવ રક્ષક એ આપણે પાઠ ભણ્યા અને ત્યારબાદ એના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ છે એ આજના વિડિયો લેક્ચરમાં આપણે જોઈએ થેન્ક્સ ફોર વોચિંગ